सह लिया अब न सहेंगे, सीने भड़क उठे हैं, नस नस में बिजली जागी है, बाजू फड़क उठे हैं, सिंहासन की खैर करो जुल्मों के ठेकेदारों, देश के बेटा जाग उठे तुम अपनी मौत निहारो, अंगारों का जश्न बनेगा, हर शोला जागेगा, बलिदानों की इस धरती से हर दुश्मन भागेगा। कृपाल सिंह, अपनी जान खातर 27મી તારીખે 27મી જાન્યુઆરીએ યસ કુંભના મેળામાં હમ એક મહાન ધર્મ સંસદ મળવાની છે। સનાતન બોર્ડ તો અચૂક હોવું જોઈશે જ, કારણ કે 140 કરોડની આપણી જનસંખ્યા હોવા છતાં છે, એમાંથી 100 કરોડની આબાદી હિન્દુઓની છે। આ બંને કરતા પણ વધુ જમીન જેની પાસે હોય એવું કોઈ પણ એક આખું સંગઠન હોય તેનું નામ છે વકફ બોર્ડ। આમ જન્મભૂમિ તો થઈ ગઈ, ભગવાનની દયા થઈ ગઈ, 500 વર્ષનો ઇતિહાસ પલટાઈ ગયો। આપણે સદનસીબ છીએ કે આપણે એ જોઈ જાણી શક્યા છીએ। કમસે કમ એટલું તો છે, આ પૃથ્વી ઉપરથી આપણે જ્યારે જશું ત્યારે આપણે ઉપર જઈને ભગવાન રામને કહી શકશું, હુ ઇઝ ધ નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા। ભારતીય ભારતના હવે પછીના પ્રધાનમંત્રી કોણ હોઈ શકે? સનાતન બોર્ડ જો રચાવાનો તો છે જ, લખી રાખો। સનાતન બોર્ડ ની અત્યારે માગણી છે, પણ એ માગણી કોઈ દિવસ સંતો લીધી મૂકે એમ નથી, એટલે કરે છૂટકો છે। હાલમાં જોઈએ તો ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વની નજર અત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છે, કારણ કે અહીં યોજાઈ રહ્યો છે સૌથી અભૂતપૂર્વ કહી શકાય એવો સનાતન સંસ્કૃતિની ધરોહર કહી શકાય એવો મહાકુંભ મેળો। અને હાલમાં તમામ લોકો છે તે આ શબ્દથી પરિચિત છે, તે આ મેળાથી પરિચિત છે। અને આ મેળાનું આપણે જે રીતે જોયું, અગાઉ આપણે સર સાથે પણ વાત કરી હતી કે અનેક રીતે મહત્વ રહેલું છે, ન માત્ર ઐતિહાસિક પરંતુ સામાજિક, આર્થિક, રાજકીય કે ધાર્મિક તમામ પ્રકારે આ મેળાનું મહત્વ રહેલું છે। અને ત્યારે હાલમાં ત્યાંથી એક રણટંકાર થયો છે તેવું કહી શકાય, કારણ કે અગ્નિ અખાડાના સચિવ છે સ્વામી સંપૂર્ણાનંદજી મહારાજ, તેમને કહ્યું છે કે તમે સનાતન બોર્ડની રચના ન થાય તો વકફ બોર્ડને પણ નાબૂદ કરો, આ પ્રકારનું નિવેદન આપ્યું છે। અહીંથી જ જે નિર્ણયો લેવાતા હોય છે તમામ પ્રકારના, કે હવે પછી નરેન્દ્ર મોદી પછી હવે કોણ, જેમ કે અગાઉ 2012માં નરેન્દ્ર મોદીનું નામ પણ જે આ મેળામાંથી જ નક્કી થયું હતું, મહાકુંભમાંથી જ નક્કી થયું હતું। ત્યારે તમામ વિષયો પર વાત કરવી છે, ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર। સર, જે રીતે આપણે વાત કરી કે સ્વામી સંપૂર્ણાનંદજી મહારાજે જે રણટંકાર કર્યો છે કે જો તમે સનાતન બોર્ડની રચના ન થાય તો તમે વકફ બોર્ડને પણ નાબૂદ કરો, અને એક કહી શકાય કે એવી જગ્યાએથી તેમને જે તેઓએ કહ્યું છે કે જેનું ખૂબ મહત્વ રહેલું છે, જગ્યાનું ખૂબ મહત્વ રહેલું છે, મેળાનું ખૂબ મહત્વ રહેલું છે, શું કહેશો સર આને લઈને? જુઓ, ખાલી સંપૂર્ણાનંદજી મહારાજ જ નહીં, યસ, દેશભરના તમામ શ્રેષ્ઠી જ્યેષ્ઠી જેટલા પણ સંતો છે એ બધાની કુંભ મેળામાં એકમાત્ર ડિમાન્ડ અગર કોઈ સૌથી મોટી હોય તો તે છે સનાતન બોર્ડની રચના કરવાની। અને હવે એ જરૂરી પણ બન્યું છે। જે રીતે વકફ બોર્ડનું લેન્ડ જેહાદ એટલે કે અતિક્રમણ થયું છે, એનો જ્યારથી પર્દાફાશ થયો કે દેશમાં રેલવે અને સૈનિક આ બંને કરતા પણ વધુ જમીન જેની પાસે હોય એવું કોઈ પણ એક આખું સંગઠન હોય તેનું નામ છે વકફ બોર્ડ। એની પાસે 9 લાખ એકર જમીન છે। 9 લાખ એકર જમીનની એ રણીધણી છે વકફ બોર્ડ। વકફ બોર્ડની રચના બંધારણીય છે જ નહીં, એ જે તે સરકારે કરેલી આ રચના છે। બંધારણમાં આવું ક્યાંય હોય નહીં। બંધારણમાં તો આપણે સેક્યુલર એ શબ્દ પછી ઉમેરાણો, બંધારણમાં સર્વધર્મ સંભાવ જેવી વાતો હતી, સેક્યુલર શબ્દ પછી ઉમેરાણો, પણ આપણે બધા આપણને અંધારામાં રાખવામાં આવ્યા। સમસ્ત હિન્દુસ્તાનના હિન્દુઓને આપણને અંધારામાં રાખવામાં આવ્યા, અને વકફ બોર્ડને બિલકુલ વોટ પોલિટિક્સ એટલે કે મતના રાજકારણને કારણે એને પુશઅપ કરવામાં આવ્યું, જેનું અત્યારે આપણે જે વરવામાં વરવું દ્રશ્ય જોઈ રહ્યા છે એ સાક્ષાત થઈને ઉભું રહ્યું। હવે તમે જેમ કીધું કે સંપૂર્ણાનંદજી નહીં,
ઈ ઉપરાંત યસ દેવબંધના શ્રી માતા ત્રિપુર બાલા સુંદરી સિદ્ધ પીઠના સેવા ટ્રસ્ટના અધ્યક્ષ પંડિત સત્યેન્દ્ર શર્મા એણે જી. તો રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપ્યું છે, કાયદેસર રાષ્ટ્રપતિને, હમ કે અમે સંતો આ પ્રકારે બધી રચના કરવાની આહવાન કરીએ છીએ, તમે સનાતન બોર્ડની રચના કરો યા તો વકફ બોર્ડને ખારીજ કરો. યસ આ ઉપરાંત સદગુરુ જગ્ગી વાસુદેવ એને પણ આમાં બિલકુલ સાથ આપ્યો છે. અને વૃંદાવનમાં સનાતન ન્યાસ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને જી. બહુ જ જાણીતા કથા વાચક એવા દેવકી નંદનજી છે, એને એને તો આનું બીડું ઝડપું છે એમ કે તો ચાલે. પછી તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યજી, હવે જી. રામભદ્રાચાર્યજી એટલે એઝ વેલ એઝ શંકરાચાર્ય, હમ અને આ એવા મહર્ષિ છે અત્યારે આપણા હમ દેશમાં આપણી વચ્ચે, હમ જેણે સંત તુલસીદાસજી રચિત હનુમાન ચાલીસામાં પણ ભૂલ કાઢી અને શાસ્ત્રોક્ત રીતે ઈ માન્ય રહી. હમ આપણે બધા જ તુલસીદાસજી રચિત હનુમાન જી. ચાલીસામાં હનુમાન બોલીએ છીએ, ચાલીસા. હમ શંકર સુમન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ વંદન. તો જી. અત્યાર સુધી આપણે આમ જ ગાતા આવ્યા, શંકર સુમન કેસરી નંદન. પણ શ્રીમદ રામભદ્રાચાર્યજી શંકરાચાર્યજી જે છે એને કીધું શંકર સુમન કેસરી નંદન. સુમન નો અર્થ થાય છે પુત્ર, સુમન હમ એટલે પુત્ર. તો હમ આનો અર્થ એમ તો શંકર સુમન એટલે કે હનુમાનજી શંકરના પુત્ર પુત્ર થયા. છે. હમ જ્યારે કે ઈ ખોટી વાત છે. હનુમાનજી તો પ્રભુ એટલે મહાદેવ શિવ ભગવાન જે છે એનો બીજો અવતાર છે, એટલે કે રુદ્ર અવતાર છે, હમ સાક્ષાત છે, અજરા અમર છે, એટલે હમ ઈ સ્વયં શંકર જ છે. બીજો અવતાર એટલે ઝેરોક્સ કોપી, તો એનો હમ બીજો અવતાર છે. એટલે ઈ શંકરના સુમન એટલે કે પુત્ર નથી હનુમાનજી, એ તો સ્વયં શંકર ભગવાન છે. એટલે શ્રી રામભદ્રાચાર્યજી કીધું શંકર સુમન કેસરી નંદન નહીં, શંકર સ્વયં કેસરી નંદન યસ તેજ પ્રતાપ મહાજગવંદન. હમ આવી ભૂલ જેને કાઢી અને જે માન્ય રહી, હમ એવા રામભદ્રાચાર્યજીએ પણ આ બાબતમાં સરકારને કીધું છે કે તમે સનાતન બોર્ડની રચના કરો. હમ કૃપાલસિંહ, આપની જાણ ખાતર 27મી તારીખે 27મી જાન્યુઆરીએ યસ કુંભના મેળામાં હમ એક મહાન ધર્મ સંસદ મળવાની છે. ઓકે. અને એ ધર્મ સંસદ હિન્દુસ્તાનનું ભાવિ ઘડતર કરશે. ઓહો. સાંસ્કૃતિક વિરાસત કેવી હોઈ શકે, હમ અને વિધર્મી હોય કે અધર્મી હોય એ પણ એક બીજો વાત છે. અધર્મી શબ્દ પણ એટલો જ બહુ પ્રાસંગિક છે. હમ આપણી સંસ્કૃતિને વિધર્મીઓથી જેટલું જફા છે કે નુકસાન થવાની દહેશત છે, એના કરતા પણ વધુ વધુ. હમ અધર્મી અને સધર્મી હમ આ બેવથી, જો અધર્મી એટલે નાસ્તિક અને હમ સધર્મી એટલે કહેવાતા હિન્દુ, પણ હમ છતાંય એ આપણી તમામ પ્રણાલીને વખોડતા હોય છે. અને એ હમ ડાબેરી જેવું વલણ હોય, એટલે કે અડધું પડધું નાસ્તિક જેવું હોય. હમ સેક્યુલર ના નામે એટલે બિન હમ સાંપ્રદાયિકતાના નામે જે હમ લોકો તુષ્ટિકરણ કરે કોઈ પણ જ્ઞાતિનું કે હમ કોઈ પણ વર્ગનું, એને કહેવાય સધર્મી હોવા છતાંય અધર્મી. હમ તો હિન્દુસ્તાન ઉપર બહુ મોટો ખતરો અગર કોઈ હવે સાંસ્કૃતિક વિરાસત નો છે, અને એ ખતરામાં વિધર્મી જેટલા જ હમ જવાબદાર છે, અધર્મી અને સધર્મી. યસ એટલે હવે અત્યાર સુધી બધું બહુ ચાલ્યું સાહેબ. હમ હિન્દુસ્તાનની બહુસંખ્ય હિન્દુઓને બિલકુલ અંધારામાં રાખવામાં આવ્યા. હમ આપણા પાઠ્યક્રમો જે છે, બાળકો જે ભણે છે, આપણા સુધીના જે કોઈ ભણ્યા એને હમ ઉલ્લુ ભણાવવામાં આવ્યા તો ઊઠા ભણાવવામાં આવ્યા. હમ મોહમ્મદ બેગડો પહેલો, મોહમ્મદ બેગડો બીજો, મુઝફ્ફર પહેલો, યસ મુઝફ્ફર બીજો, બરાબર. હમ મોગલ સામ્રાજ્યને કોણ હતું ને કોણ હમ નહીં,
આવું જ ભણાવવામાં આવ્યું. છત્રપતિ શિવાજી મહારાજ, સ્વામી વિવેકાનંદ કે દયાનંદ સરસ્વતીજી, આવા જે મહાન વિભૂતિઓ આપણા થઈ ગયા, એના વિશે ઓછું ભણાવવાનું. હવે તો એને પ્રતિ વર્ષ ધીરે ધીરે એને કાઢતા ગયા ને એક સમય એવો આવી ગયો વચ્ચેનો ગાળો, નરેન્દ્ર મોદી સરકાર આવી પહેલાની વાત કરું છું, વચ્ચેનો ગાળો એવો આવી ગયો કે આપણે આપણું જે તથાકથિત શિક્ષણ જે છે એ વાયરના ગૂંચળા જેવું ખાલી દેખાવ પૂરતું રહ્યું છે, કે જેમાંથી કેવળ બેરોજગારો જ જન્મે અને અસંસ્કારી લોકો જ જન્મે. અગાઉના જમાનામાં જે ગુરુકુલ શિક્ષા પદ્ધતિ હતી, એ ગુરુકુલ શિક્ષા પદ્ધતિ શું હતું? તમને નચિકેતા જેવા યુવાન બનાવીને સમાજને સમર્પિત કરે ગુરુદેવો. રાઈટ. નચિકેતા યુવાન એટલે કે સર્વગુણ સંપન્ન, બધી જ વાતની ખબર હોવા છતાં અને તમામ પ્રકારે સક્ષમ હોવા છતાં શું કરવું એના કરતા પણ શું ન કરવું એનું જેને જ્ઞાન હોય તેવા એને કહેવાય નચિકેતા યુવાન. તો એવી જે આપણી ગુરુકુલ શિક્ષા પદ્ધતિ, જેને કેળવણી કહેવાય છે, હવે શિક્ષણ શબ્દ વાપરે છે, આપણે ત્યાં શબ્દ હતો કેળવણી. કેળવણી એટલે કેળવાવું, તે લોકોને પરોટવા પડે. ગુરુ હોય એ આપણે એમ કહીએ છીએ કે માતા છે એ 100 ગુરુજનોની ગરજ સારે, એવું આપણને કહેવામાં આવ્યું. પરંતુ હવે ઉલટું, પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે. માતાઓની પાસે ટાઈમ નથી, સ્વાભાવિક જ છે. મોંઘવારીથી માંડીને પરિવર્તિત થયેલા સમયમાં માતાઓની પાસે અનેક પ્રકારની વ્યાધિ છે. હવે 100 માતાઓની ગરજ એક ગુરુજને સારવી પડે એવી સ્થિતિ નિર્માણ થઈ છે. તો ગુરુઓની ગરજ કોણ સારતું હતું? માતા. ક્યારે? ત્યારે સનાતન આપણો જે ધર્મ હતો એ ચરમ સીમાએ હતો, એટલે પ્રત્યેક માતા એના કોઠામાં જ સંસ્કૃતિ હતી, એટલે એના સંતાનોને બગડવા દેતી નહીં. હવે સ્થિતિ બગડી ગઈ છે, પરિસ્થિતિ આપણી કાબુ બહાર છે. આપણે કોઈ ઉપર દોષ આપી શકાય એમ નથી. મોબાઈલ નામનો અણુબોમ્બ દરેકના ખીચામાં છે. ધારે તો એ દુનિયાની સૌથી કનિષ્ઠમાં કનિષ્ઠ એટલે કે ખરાબમાં ખરાબ ચીજ જોઈ લે, અને ધારે તો આનો સદુપયોગ કરે, પણ એ ધારવું ઓછું બને. ઉંમરનું કામ કરે, ઉત્સુકતાનું કામ કરે, વિજાતિ આકર્ષણ છે, વિજાતિ આકર્ષણ એનું કામ કરે. બાહ્ય બધી તમને ગંદકી જે પીરસાઈ રહી છે એની ઇફેક્ટ આવ્યા વગર રહે નહીં. અને તમારામાં અને મારામાં કોન્ક્રીટ જે ભરવું જોઈએ સંસ્કૃતિનું, એ ક્યાંય પણ પાત્ર છલકાય એવું ભરવામાં આવતું નથી. આ બધો જ ખાલીપો જે છે એ હવે સંતોએ એને ઉપાડી લીધો છે. સંતોએ આનું તારણ કાઢ્યું, મહામંથન કર્યું એમ કે તો ચાલે. જેમ સમુદ્ર મંથન કરીને 14 રત્નો કાઢવામાં આવ્યા હતા, એમ અત્યારના કળયુગનું મહામંથન કરીને એકમાત્ર એને જો કોઈ વાત રજૂ કરી હોય, સંતોએ કાઢી હોય અમરત્વ જેવી, તો એનો અર્થ એમ થયો કે સનાતન ધર્મની રક્ષા કાજે અને સનાતન બોર્ડ હોવું જોઈએ. અને આપણે સંતાનોને એમ કહીને નહીં છોડી દેવા જોઈએ કે એનામાં સંસ્કારનો છાંટો નથી. 100 માતાઓની ગરજ એક શિક્ષકે હવે છે સારવી પડે એવી સ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે. અને આનો રણટંકાર 27મી તારીખે, 27મી જાન્યુઆરીએ આનો રણટંકાર તમને મહાકુંભમાં સાંભળવા મળશે, જ્યાં દેશભરના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્તંગ કહી શકાય એવા સાધક અને બિલકુલ પૂજનીય શાસ્ત્રોક્ત પંડિત પ્રકાંડ કાશીના વિશ્વ વિખ્યાત જેને કહી શકાય એવા કથાકારો, કથા વાચકો, એવા તમામ લોકો ત્યાં ભેગા થવાના અને ધર્મ સંસદમાં અનેક પ્રકારના નીતિ નિયમોનું ત્યાં આલેખન કરશે ને ત્યાંથી રજૂઆત કરશે. સરકારને પણ કહેશે કે ધ્યાન આપીને આને તમે કાનૂની તમે વાઘા પહેરાવી દેજો. ખાલી સંતો બોલી જાય અને બધું વેદ ખાઈ પીને છૂટા પડે એમ નહીં. આને કાનૂની વાઘા પહેરાવવાનું પણ કહેવામાં આવશે. અને એનું સૌથી મોટી વાત જે છે એ આ છે કે યા તો તમે વકફ બોર્ડ જે છે એને કેન્સલ કરો, અને એને કેન્સલ કરવાથી પણ પતે એમ નથી. સનાતન બોર્ડ તો અચૂક હોવું જોઈશે જ. કારણ કે 140 કરોડની આપણી જનસંખ્યા હોવા છતાં છે, એમાંથી 100 કરોડની આબાદી હિન્દુઓની છે. પરંતુ આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતને એટલી હદે નિગ્લેક્ટ કરી છે, યા તો બિલકુલ વૈકલ્પિક માની છે કે આપણે આપણું અસ્તિત્વ જોખમમાં મૂકી દીધું છે.
હું ને તમે સમજી શકાય એવી વાત કરું તો તમને આ બી સમજાશે. આપણે બોલચાલની ભાષામાં તમે ગમે તેને સાંભળજો, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ કે મહેસાણા, જાફરાબાદ, જુનાગઢ, બોટાદ, ગમે ત્યાં જાઓ, લોકો તમને રજામાં કહેશે કે ચાલો આપણે ફરવા જઈએ, અથવા તો એ ફરવાની વાત પણ કરતા હશે, કહેશે અમે લોકો અઠવાડિયું બહુ ફરી આવ્યા. આપણે પૂછીએ ક્યાં ગયા હતા ને શું કર્યું? સોમનાથ, કનકાઈ, બાણે, તુલસીશ્યામ, ચોટીલા, અમે ફરવા ગયા હતા એમ કે છે. રાઈટ. તમે કોઈ આ બધા જે સ્થાનકો છે, મેં આપને જેનું નામ અત્યારે બોલ્યો છું, એ બધા સ્થાનો ફરવાનું નહીં, તમારી જાતને સુધારવાના સ્થાનો હોવા જોઈએ. યસ. અને એ રીતે આપણે ત્યાં જવું જોઈએ. એ નથી, એનું વર્ષો સુધી દરેક લોકોએ પીડા સહન કરી. હવે સંત સમાગમ, સંત મંડળ જાગૃત થઈ ગયું. એને કીધું કે આપણે બધાને મા બાપના ભરોસે, કારણ કે મા બાપને આપણે માનીએ છીએ, એના કોઠામાંથી સંસ્કૃતિ પણ ક્યાંથી આવે સાહેબ? તમે કુવામાં હોય તો હવેડામાં આવે ને. એટલે કેટલાક સાધુ સંતો, શાસ્ત્ર આધારિત સંતો છે, શંકરાચાર્ય જીવો જે છે, એ લોકોએ હવે આ બીડું ઝડપી લીધું છે. અને એ લોકોને હવે કોઈ કરતા કોઈ લોકોને અટકાવી શકે એમ નથી. કેટલાક કેટલાક સેક્યુલરિસ્ટ જે પોતાની જાતને કે છે બિન સાંપ્રદાયિક કે છે, એ લોકો આ બધી ગતિવિધિઓને સાંપ્રદાયિક માને છે. એ એમ કે છે કે આ કેસરીઓ જુવાળ છે, હિન્દુત્વને લગતી વાતો છે, અને એનો અર્થ એમ છે કે તમે બીજા બધાને સમભાવની દ્રષ્ટિએ નહીં જુઓ, પરંતુ એની માન્યતા ખોટી છે, એનો પ્રચાર પણ ખોટો છે. હિન્દુ એકમાત્ર એવો ધર્મ, સમગ્ર વિશ્વમાં કોઈ એવો ધર્મ હોય છે વસુદેવ કુટુંબકમ. આ શબ્દ ક્યાંય સાંભળવા નહીં મળે સિવાય તમને હિન્દુઓમાં. અને એમાં સર્વનું મંગલ થાવો, સર્વથા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વાકો, સર્વત્ર શાંતિ વિસ્તરો. તમામ આખી દુનિયાનું ભલું થાય એવું અગર કોઈ ઈચ્છનારું હોય તો એ હિન્દુ ધર્મ છે. રાઈટ. જ્યાં પ્રકૃતિની સેવા, તમે વિચાર કરો, એક માત્ર એવો જે પર્યાવરણની અત્યારે ગ્લોબલ વોર્મિંગ વાળા જે પોતાની જાતને સુધરેલા માને છે, એને કયો કે તમે જે બેલેન્સ કરવા માંગો છો પર્યાવરણનું, અમારો ધર્મ એટલે કે હિન્દુ ધર્મ એનો તો પાયોનિયર છે. પાયોનિયર છે એટલું જ નહીં, અમારે ત્યાં પ્રકૃતિની પૂજા થાય છે. અમારે ત્યાં પર્વત કોઈ પર્વત નથી, હિમાલય છે એ શિવનું આસન છે, ગિરનાર છે અલખ ધણીનું આસન છે, પીપળામાં કૃષ્ણ ભગવાનનો વાસ છે, નદી ગંગા છે એ માં છે, અવતરેલી છે આકાશમાંથી, અને એમાં ડૂબકી મારવાથી અમારા જન્મો જન્મના પાપ જે છે એ ધોવાઈ જાય છે, એવી તો માન્યતા છે. નદી અમારી માતા છે, પર્વત અમારા પિતા છે, શિવનું આસન છે, ગિરનાર પર્વતમાં જે કણ કણ એટલા, તમે કહો છો જેટલા કણ કણ એટલા શિવ છે, જેટલા કંકર એટલા શંકર. અમારે ત્યાં પીપળો છે, મેં આપને કીધું તેમ એમાં કૃષ્ણનો વાસ છે, વાસુદેવનો વાસ છે. અમારે ત્યાં ભગવત છે, એ પુસ્તક ગીતા પુસ્તક નથી, ગ્રંથ છે. કે વિશ્વમાં તમામ ધર્મો છે, એની પોતપોતી કે આઈડિયોલોજી છે, પણ એકમાત્ર હિન્દુ ધર્મ એવો છે જેમાં ગ્લોબલ વોર્મિંગ જે છે એની પ્રકૃતિગત જે છે એની ચિંતા નહીં. એની તો પ્રકૃતિ જ અમારી એવી છે. અમારે ત્યાં હિમાલય પર્વત કે ડુંગર નથી. હિમાલય જે છે એ શિવજીનું આસન છે. અમારે ત્યાં વૃક્ષમાં પીપળો છે એ વૃક્ષ નથી, એમાં વાસુદેવનો વાસ છે. અમારે ત્યાં ગાય છે એ પશુ નથી, ગાય કામધેનુ છે, એમાં 33 કરોડ દેવતાનો વાસ છે. અમારે ત્યાં નદી એ કેવળ જળને પ્રવાહ કરનારું કોઈ કેનાલ નથી, નદી માતા છે. તો આવી પ્રકૃતિ અમારે ત્યાં ભાગવત છે એ કોઈ ગ્રંથ નથી, એ કોઈ પુસ્તક નથી, એ ગ્રંથ છે. જીવનને કઈ રીતે જીવી શકાય એનું ગાઈડલાઇન્સ કરી શકાય એવી ભગવત શ્રીમદ ગીતા છે. એ અમારો ગ્રંથ છે, અમારે આઈડિયોલોજી છે, અમારી આચાર સંહિતા પાળે એવું છે. તો હિન્દુ ધર્મ એક માત્ર એવો ધર્મ છે જે પ્રકૃતિની સેવા કરે છે, પ્રકૃતિની પૂજા કરે છે, અને બીજાના કલ્યાણમાં પોતાનું કલ્યાણ ઈચ્છે છે. સર્વ મંગલ્ય માંગલ્ય સેવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. સર્વનું કલ્યાણ થવું જોઈએ, તો કોઈ પોતીકી વાત નહીં. વસુદેવ કુટુંબકમ. હવે આટલી બધી આપણી પ્રાચીન પરંપરા, શ્રેષ્ઠતમ પરંપરા હતી, એને કેટલાક તથાકથિત ઉદારવાદીઓ, અંગ્રેજોની ઓલાદો કહો તો એવા લોકો, અને કેટલાક પોતાની જાતને સેક્યુલર માનનારા લોકોએ આપણી ધરાતલ સંસ્કૃતિ જે છે એનો સત્યાનાશ વાળી દીધો, ડાયવર્ટ કરી દીધો. હવે
હવે આપણા સંતો બિલકુલ જાગી ચૂક્યા છે અને ખબર છે આપણે એવી કોઈ માન્યતામાં ન રહીએ કે માતાના કોઠેથી જ હવે નચિકેતા યુવાન પાકે. હવે લેબોરેટરીની જેમ સંતોએ એવા યુવાનોને નચિકેતા બનાવવા પડશે, કારણ કે બધા જી સમજી ગયા છે બહોત હો ચુકા, बहुत सह लिया अब न सहेंगे, सीने भड़क उठे हैं, नस नस में बिजली जागी है, बाजू फड़क उठे हैं, सिंहासन की खैर करो जुल्मों के ठेकेदारों, देश के बेटा जाग उठे तुम अपनी मौत निहारो, अंगारों का जश्न बनेगा हर शोला जागेगा, बलिदानों की इस धरती से हर दुश्मन भागेगा. આ જે વાહ પ્રણ લીધું છે વાહ એ પ્રણ લીધું છે સનાતન ધર્મના રક્ષક એવા સંતો મહંતોએ, અને જી એનો પડઘો 27મી જાન્યુઆરીએ મહાકુંભમાં પડનારો છે. આપની જાણ ખાતર જી સનાતન ધર્મનું બોર્ડ બને તો શું થાય એ પણ હું હમ આપને સવિસ્તાર થોડું કહીશ. યસ આપણને લાગે વકફ બોર્ડને કાઢી નાખો એટલે મેં કીધું તેમ આગળ કે એને હમ નિષ્કાસિત કરો, એનાથી આપણું ભલું ન થાય. તમારી લીટી નાની કરો એટલે મારી મોટી યસ ન થાય, મારે મારી રાઈટ લીટી મોટી કરવી પડે, તમે આપોઆપ નાના થઈ જશો. હમ એવી રીતે સનાતન એટલે વકફ બોર્ડને નાબૂદ કરવાથી આપણું ભલું નહીં થાય. એ તો અમથું હમ ગેરકાનૂની હતું, જે કાંઈ છે એ બંધારણીય તો છે જ નહીં, ભલે એનું હમ ધાર્મિક જે હોય તે બંધારણીય હમ છે નહીં. પણ હમ સનાતન બોર્ડ હોય તો શું થશે? અત્યારે પણ તમારી જાણ ખાતર આપણા ટોટલ આખા દેશમાં આપણી પાસે 7 લાખ જેટલા નાના મોટા મંદિરો છે. હમ હિન્દુસ્તાનમાં 7 હમ લાખ જેટલા નાના મોટા મંદિરો છે. હમ તેમાં તિરુપતિ બાલાજી જ કયો, સોમનાથ કયો, યસ આવા જે મોટા મોટા છે એ જેની વર્ષે એ સરકારને કેટલા 500 કરોડ રૂપિયા સરકારને મળે છે એનાથી, આપની યસ જાણ ખાતર. એવા વિરાટતમ જે છે એ પણ હજારોની સંખ્યામાં છે. હમ હવે સરવાળે શું થાય છે, એ મંદિરની જગ્યાએ છે પૂજા પદ્ધતિ પૂરતું મર્યાદિત, ત્યાંથી જે સંસ્કૃતિની સરસ્વતી વહેવી જોઈએ કે હમ જેના દર્શન માત્રથી, જ્યાં જવા માત્રથી તમારામાં એક સનાતની એક બિલકુલ વિચારનું રોપણ થાય અને તમે જી આખા દેશ કે તમારા સમાજને ઉપયોગી એવા શ્રેષ્ઠ વ્યક્તિ બનો. એ જે જી થવું જોઈએ એ થતું નથી. હું ને હમ તમે લાઈનમાં ઉભા રહીએ છીએ 5-6 કલાક, 10 કલાક, આપણો વારો આવે 2 મિનિટ કે 1 મિનિટ થાય, હાલો હાલો ભાગો ભાગો. તમે હું માની લે જી કે મેં તિરુપતિના દર્શન કરી લીધા, પણ આનાથી તમારું મારું દળદર તો ફીટે નહીં. જી તમને એમ લાગે ખરું કે તમે દર્શન કરી આવ્યા, પણ એ તો ખાલી તમે જેમ થપ્પો આપી આવ્યા તેમ. ફલાણાભાઈ નો હમ થપ્પો આપણે જોઈ લઈએ દૂરથી, કોઈ છોકરો સતાણો હોય, આપણે થપ્પો જાવ નાના રમતા હતા, તમે હમ દૂરથી છોકરાને જોઈ લો, તમે અહીંથી રાડ પાડો, ફલાણાભાઈ ઓલા પિલોર ની આડે ઢીકણાભાઈ હોય એનો થપ્પો, આ એના જેવું છે. હમ એનાથી કઈ યસ આપણામાં સંસ્કૃતિનું રોપણ થાય નહીં. સંસ્કૃતિનું હમ રોપણ થાય સંતો મહંતોના અસ્ખલિત સાંસ્કૃતિક વાણી પ્રવાહથી, એના રાઈટ વર્તનથી. અને આપની રાઈટ જાણ ખાતર સનાતન બોર્ડ જો રચાવાનો તો છે જ, લખી રાખો. હમ હમ સનાતન બોર્ડની અત્યારે માગણી છે, પણ એ માગણી કોઈ દિવસ સંતો લીધી મૂકે એમ નથી, એટલે કરે છૂટકો છે. યસ એની આગેવાની કોને સાપવાની વાત છે? શંકરાચાર્યજીઓને. હમ ભારતીય સંસ્કૃતિના ધરોહર જેને કહેવાય, જેના થકી ચારેય દિશાઓમાં સંતુલિત સંસ્કૃતિતા જળવાઈ રહી છે, એવા બહેતરીનમાં બહેતરીન જેને પૂજ્યપાદ કહી શકાય એવા શંકરાચાર્યજીઓ છે. એને કીધું છે કે તમે તથાકથિત સનાતન બોર્ડ, સૂચિત સનાતન બોર્ડ જે રચાય છે એની જી આગેવાની તમે લેજો. અને આપ બધા જી કૃપાલસિંહ જાણો છો કે શંકરાચાર્ય હમ લાગવગથી બનાતું નથી, એની રાઈટ ચૂંટણી ન થાય. હમ એ તો શાસ્ત્રોક્ત પ્રકાંડ પંડિતો હોય એ પંડિત જ સ્વયં એ શંકરાચાર્યના પદને માટે તેને લાયક બને છે. જી એટલે પેલી વાત તો એ કે બોર્ડ બનશે તો શંકરાચાર્યજીઓ જે છે એની આગેવાની લેશે. પછી હમ અનેક સંતો હવે આપણને કહે છે, જેટલી પણ મંદિરની જેટલી પણ અત્યારે જેટલા મેં કીધું 7 લાખ જેટલા મંદિરો છે. હવે એમાં કેટલાકમાં જી ખાનગી ટ્રસ્ટો છે, કેટલાક ઉપર સરકારી જે છે નિયંત્રણો છે, અને જેને જેમ જી ચાલે તેમ ચાલે છે. પણ એમાં જે કેટલીક સુધારાઓને અવકાશ છે, એ સુધારાઓને હમ અવકાશ એને કોણ ચીંધી શકે? અત્યારે આપણી પાસે યસ એવી કોઈ સમિતિ નથી કે જે હમ સનાતની હિન્દુ ધર્મના ધર્મ સ્થાનકોની શુદ્ધતાની વાત કરી શકે.
તો જો જી સનાતન બોર્ડ રજૂ થાય અથવા તો એની રચના થશે તો ઈ આ બાકાયદા તમામ મંદિરોને જી કહેશે કે તમારી આવક જાવક અમને બતાવો. આવક છે એની સામે જાવક છે તો જાવક ક્યાં જઈ રહી છે? કારણ કે તમારી જી જાવક હવે ખાલી લચપચિયા લાડુ ખાઈને પૂરી કરી દેવામાં આવે એવું ચાલે નહીં. હવે તમારે હમ જેટલી આવક છે, જેટલા મંદિરોની જે બી આવક હશે એ આવકમાંથી હમ ગુરુકુળોનું નિર્માણ કરવામાં આવશે. સૌથી પહેલા હમ મેં પેલી વાત ઈ યસ ગુરુકુળોનું નિર્માણ કરવામાં આવશે. ગુરુકુળો એટલે ગુરુ પરંપરા આધારિત શૈક્ષણિક વ્યવસ્થા. હમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર વિષ્ણુ દેવો ગુરુ દેવો મહેશ્વર મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી તસ્મૈ ગુરુવે શ્રી નમઃ. ગુરુવે નમઃ. હમ શિષ્યોની લઘુતા ગ્રંથિને ઉજાગર કરે અને નિર્મૂળ કરે એનું નામ ગુરુ. હમ ગુરુ એટલે શું? શિષ્યોની લઘુતા ગ્રંથિને દૂર કરે યસ એ ગુરુ. ગુરુ તમને કે મને એમ લાગે કે મારામાં ખામી છે, ક્ષતિ છે, ઓછપ છે, એને દૂર હમ કરે અને આપણને યસ આશીર્વાદ આપીને આપણને આગળ જતા એનું નામ ગુરુ. હવે એવી ગુરુ રાઈટ પરંપરાનું શિક્ષણ જે છે શરૂ થવાનું છે. જો કે જી સીબીએસઈ થી માંડીને હવે જીબીએસઈ કે જે ગણો તે અત્યારે જેટલા આપણા પાઠ્ય મંડળો જે છે ગુજરાત થી માંડીને હમ કેન્દ્ર સુધીમાં નવો જી પાઠ્યક્રમ જે નરેન્દ્ર મોદી સરકારે અત્યારે આપણી ઉપર લાવ્યા છે એમાં આ પ્રકારના અનેક વાતો તો છે જ કે આપણે આપણા મહાપુરુષોના જેટલા પણ ચરિત્રો છે એનું પઠન કરીને હવે યસ આપણે આગળ વધીશું. એટલે હવે એવું નવું જી તો થઈ રહ્યું તો છે જ, પણ એને હવે કરવામાં આવશે યુદ્ધના ધોરણે અને બિલકુલ યસ વ્યાપકપણે. અત્યારે થાય હમ છે લાજ કાઢીને કરાતી વાતો છે. ઓલું હમ પછી ખુલ્લમ ખુલ્લા કરેંગે. હવે યસ લાજ કાઢવાની વાત નહીં રહે. હમ ભયંકર માત્રામાં, કારણ કે હવે આપણે ફાસ્ટ ફૂડના યુગમાં છીએ. આપણે એવી ત્રિભેટે સાંસ્કૃતિક વિરાસતની સંઘર્ષની એવી ત્રિભેટે ઉભા છે, એક પળનો હમ પણ વિલંબ આપણને પોસાય તેમ નથી. જી એટલે ગુરુકુલ શિક્ષા પદ્ધતિ આવશે. કારણ હમ અજ્ઞાનતાનો અંધકાર દૂર કર્યા વગર છૂટકો નથી. જી આપણી બે બધાની આપણી નજર એટલે કે નજર ખુલી છે, પણ હમ આપણામાં દ્રષ્ટિનો ભેદ છે. હમ આપણે જે જોવું જોઈએ એ દુરંદેશી આપણી પાસે નથી. દિવ્ય ચક્ષુ જેને કહી શકાય એવું નથી. યસ ચર્મ ચક્ષુ છે. ચર્મ હમ ચક્ષુમાં તમને હું દેખાવ, મને તમે દેખાવ, પણ મારી ભીતરમાં રહેલો આત્મા તમારે તો જ યસ જોઈ શકો છો. તમારામાં ચર્મ દિવ્ય ચક્ષુની ચક્ષુ જગ્યાએ દિવ્ય ચક્ષુ હોય. હમ બાકી તમે કૃપાલસિંહ છો ને હું જગદીશભાઈ છું, બે ખાલી મળીએ છીએ, ધેટ્સ ઓલ. પણ હમ મને તમારામાં પણ પરમાત્માના દર્શન થાય, તમને મારામાં હમ પણ મારામાં રહેલી પરમાત્મા એટલે મારા તથાકથિત યસ સદગુણો, મને તમારામાં પણ એવી હમ માનવતાના દર્શન થાય. એને કહેવાય ચર્મ ચક્ષુ નહીં, દિવ્ય ચક્ષુ. તો યસ એનું પણ નિરૂપણ થાય. સનાતન બોર્ડ થશે તો પછી આવી પણ વાતો વણી લેવામાં આવશે. જી પછી આપણા જે કેટલાક પ્રાચીન પુરાતન મંદિરો જે છે, જે હમ અધર્મી કે વિધર્મીઓની સાથે છે, એની મુક્તિનું આંદોલન પણ ત્યારે કરવામાં આવશે. જેમ કે મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ, રામ યસ જન્મભૂમિ તો થઈ ગઈ, ભગવાનની દયા થઈ ગઈ, 500 વર્ષનો ઇતિહાસ પલટાઈ ગયો. આપણે જી સદનસીબ છીએ કે આપણે એ જોઈ જાણી શક્યા છીએ. કમસે કમ જી એટલું તો છે, આ પૃથ્વી ઉપરથી આપણે જયારે જશું ત્યારે આપણે ઉપર હમ જઈને ભગવાન રામને કહી શકશું કે અમે તમારો મહેલ કે તમારા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિહાળીને આવ્યા છે. કમસે કમ એટલો દોષ તો અમારામાંથી, બાકીના દોષ જે અમારા હોય તે, પણ એક હમ સદગુણ છે કે અમે તમારા દર્શન કરીને આવ્યા છીએ પાવન પતિત થઈને, એટલે અમે હમ થોડા ઘણા પણ જે છે રાહતને લાયક છીએ. એટલું તો આપણે કહી શકીશું અત્યારની પેઢી જેને આ હમ રામ મંદિરનું પુનઃ યસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોયો છે તે. હમ પછી પ્રત્યેક રાજ્યમાં જ્યાં જ્યાં આવા મંદિરો હશે, હમ જે યા તો વકફ બોર્ડ થી માંડીને બીજા કોઈ કહેતા હશે કે અમારી જમીન ઉપર છે, હમ યા તો એ જીર્ણ શીર્ણ અવસ્થામાં હશે, યસ એવા તમામ મંદિરો ઉપર PIL જાહેર હિતની અરજી પ્રત્યેક અરજી હમ સ્ટેટમાં, દરેક રાજ્યોમાં કરવામાં આવશે અને એને હમ બિલકુલ છોડાવવામાં આવશે ને એનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. જી પછી જે પ્રસાદ તિરુપતિ બાલાજીમાં આપણે જોયું હતું, માછલીનો નાન અને તેલ વપરાણું હતું, એવું વચ્ચે જી જે જી જી દખાપીંગળ આવી હતી, હમ આપણે અંબાજીના પ્રસાદમાં પણ એવું થયું હતું, એવું હમ સાંભળ્યું હતું બધું. હમ ભવિષ્યમાં એ પ્રકારનું કોઈ મિલાવટ ન થાય એનું નિયંત્રણ પણ વકફ બોર્ડની જેમ જેમ વકફ બોર્ડ એના માટે રાખે છે પોતાના હમ મુસ્લિમ સમુદાય માટે, એવી રીતે સનાતન બોર્ડ જે છે એ આવા પ્રસાદથી માંડીને બાકી તમામ વ્યવસ્થામાં પણ એ એકાધિકાર ભોગવશે અને એ ગાઈડન્સ કરશે. જી
અને સંતો મહંતોએ કીધું છે કે જે લોકો માની લો કે સરકાર આ ન કરે અને કઈક એમાં અવઢવ સર્જાય, કારણ કે સરકાર એટલે કે એ રાજનીતિનો શબ્દ આવી જાય છે, એને મત જી જોઈએ છે અને મત સ્વાભાવિક છે, લોકતંત્ર છે, એમાં તો મત વગર ચાલે પણ નહીં. તમારે કઈક નિયમ માટે નિયમ ઘડવા હોય તો તમારી પાસે સત્તાને કાબિલ તો તમે હોવા જોઈએ. તમે સારી યસ ખાલી કલ્પના કરવાથી તો કઈ થતું નથી. તમારી હમ પાસે સત્તા ને એ કાયદા બદલાવાની તમારી પાસે સત્તા તો હોવી જોઈએ. એટલે માની હમ લ્યો કે સરકાર કાંઈ લચીલા પણ અપનાવે આમાં સનાતન બોર્ડમાં, તો સંતો મહંતોએ કીધું કે આપણે જે છે એ ધર્મ સત્તા જે છે એ રાજ સત્તા કરતા પણ મોટી છે. એટલે આપણે 27મી જાન્યુઆરીએ યસ એક એવો ઠરાવ કરવામાં આવશે કે હમ હવે પછીનો દેશનું શાસન કોને સંભાળવાનું હોઈ શકે, યસ હુ ઇઝ ધ યસ નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, યસ ભારતના હવે પછીના પ્રધાનમંત્રી કોણ પ્રધાનમંત્રી હોઈ કોણ? શકે. અને હમ અત્યારે આપણે તો ખાલી ચર્ચા ભલે કરીએ છીએ, પણ તમે હમ આખા દેશમાં જો સર્વે કરી લ્યો ત્યાં હમ 40-45 કરોડ લોકોને સાચવનારો મહાકુંભ નું આયોજન જે નિર્વિઘ્ને અત્યારે કમસે કમ ચાલી રહ્યું છે, જી એનો તમામ શ્રેય જાય છે યોગી યોગી આદિત્યનાથને, આદિત્યનાથ ઉત્તર પ્રદેશના બિલકુલ પ્રતાપી મુખ્યમંત્રીને. તો જી અત્યારે સંતો મહંતોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જી ભૂતકાળમાં પણ નરેન્દ્ર મોદી અત્યારે જેને આપણે પ્રાઇમ મિનિસ્ટર તરીકે જોઈએ છે, એ પણ કુંભ જી મેળામાં થયેલી વિચાર વલણ પછીનું નિષ્કર્ષ છે, એના પછીનો નિષ્કર્ષ છે કે આપણે એને પ્રધાનમંત્રી તરીકે જોઈ રહ્યા છીએ. કે જેનામાં જે તેજ એને દેખાણું એટલે એને કીધું હમ અટલ બિહારી વાજપેયી સહિતના દિગ્ગજ નેતાઓને કે આ વ્યક્તિમાં કઈક એ પ્રકારનું તત્વ પડેલું છે, તમે એને પ્રમોટ કરો. એટલે જે તે જી સમયે મહાકુંભમાં થયેલા મહામંથન પછી નરેન્દ્ર મોદી આપણને મળ્યા છે, એમ જી 27મી તારીખે ધર્મ સંસદ અને 26મી ફેબ્રુઆરી સુધી આ જે હમ ચાલવાનું છે, એ જે 26મી ફેબ્રુઆરી સુધીમાં નક્કી થઈ જશે કે ભારતનું ભાવિ પ્રધાન પદ જેને કહી શકાય ભારતના, એ કોના હાથમાં હોઈ શકે. અને અત્યારે બીજી કોઈ અડચણ ન આવે તો લાગી રહ્યું છે કે યોગી આદિત્યનાથને એક પ્રકારે લોકો પ્રમોટ કરે. આમ આ જે મહાકુંભનો આખે આખો આયામ જે છે, યસ ભારતના નવનિર્માણ માટે બિલકુલ માઇલસ્ટોન સાબિત થશે. જી કૃપાલસિંહ. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અને સર, આપે જે રીતે અગાઉ વાત કરી હતી તે રણટંકાર હવે શરૂ થઈ ગયો છે, અને જે રીતે આપે વાત કરી હતી કે એવા અનેક નિર્ણયો છે તે કુંભ મેળામાં લેવાશે, તે અત્યારે આપણે જોયું કે તેની શરૂઆત અત્યારથી જ થઈ ગઈ છે. કુંભ મેળાની શરૂઆત સાથે જ આ પ્રકારના જે નિર્ણયો કહી શકાય તેની શરૂઆત થઈ ચૂકી છે. અને હવે આગામી 27 તારીખ પર સૌ કોઈની નજર રહેશે. અનેક એવા નવનિર્માણ છે તે થવાના છે, અને આ સનાતન ધર્મની જે ધરોહર છે કુંભ મેળો, ત્યાંથી આવા અનેક નિર્ણયો ભૂતકાળમાં લેવાયા છે, અને હજુ પણ ભવિષ્યમાં અનેક સનાતન સંસ્કૃતિ માટે લેવાઈ શકે છે. અને સરે જે રીતે વાત કરી હતી તે પ્રકારના તમામ પ્રકારના અત્યારે જે શરૂઆત છે તે થઈ ચૂકી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.